વિદ્યાર્થી મિત્રો, બાયોલોજીમાં આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ બાયોલોજિકલ ક્લાસિફિકેશનનો અભ્યાસ કરીશું. બાયોલોજિકલ ક્લાસિફિકેશન જૈવિક વર્ગીકરણ ખૂબ જ નાનું ચેપ્ટર અને સરળ ચેપ્ટર છે કે જૈવિક વર્ગીકરણ બાયોલોજિકલ ક્લાસિફિકેશન્સ. ચેપ્ટર નંબર 1ની અંદર આપણે જે બધા શબ્દો ભણ્યા એનો અહીં ઉપયોગ આવશે. સૌથી પહેલાં તો પ્રસ્તાવના. કોઈ પણ ચેપ્ટરની શરૂ થાય તે પહેલાં આપણે ચર્ચા કરીશું પ્રસ્તાવના, કે વર્ગીકરણ ક્ષેત્રમાં ફાળો આપનાર મુખ્ય વૈજ્ઞાનિકનું કાર્ય પ્રદાન જણાવો. વર્ગીકરણ ક્ષેત્રમાં ફાળો આપનાર મુખ્ય વૈજ્ઞાનિકો જે છે એનું કાર્ય પ્રદાન જણાવો. તો સૌથી પહેલાં તો એ વાત કરીશ કે માનવ સંસ્કૃતિનો જ્યારથી પ્રારંભ થયો છે ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ફરીથી એકવાર કે માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો, માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ ક્યાંથી થયું છે? જ્યાંથી માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો છે. આ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણોને આધારે નહીં. આ જે વર્ગીકરણ જે છે એ વૈજ્ઞાનિક ધોરણોને આધારે નહીં, પરંતુ પ્રાકૃતિક પ્રેરણાને આધારે કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક પ્રેરણાને આધારે કરવામાં આવ્યું હતું કે જેમાં ખોરાક, આશ્રય, પહેરવેશને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જેમાં ખોરાક, આશ્રય, પહેરવેશને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તો ચલો પહેલા નંબરના મુદ્દાની પહેલા આપણે ચર્ચા કરીશું. માનવ સંસ્કૃતિનો જ્યારથી પ્રારંભ થયો ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો થયા. આ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણોને આધારે નહોતું, પણ પ્રાકૃતિક પ્રેરણાને આધારે થયું હતું. ખોરાક, આશ્રય, પહેરવેશ તરીકેની આવશ્યકતાને આધારે સર્જાયું હતું. હવે હું અહીં એક નામ લખીશ. વૈજ્ઞાનિકનું નામ છે એરિસ્ટોટલ. ધ્યાન દો બધા. કોણ? એરિસ્ટોટલ, કે જેણે સૌ પ્રથમ સજીવોનું વર્ગીકરણ કરેલું. એરિસ્ટોટલે વર્ગીકરણ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. એરિસ્ટોટલે સજીવોને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે બાહ્ય રચનાકીય લક્ષણોનો ઉપયોગ કર્યો હતો. એરિસ્ટોટલ કોનું વર્ગીકરણ કર્યું? સજીવોનું વર્ગીકરણ કર્યું. આ જે સજીવોનું વર્ગીકરણ જેમણે કર્યું એ કોને આધારે કરવામાં આવ્યું હતું? તો સજીવોનું વર્ગીકરણ બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે, બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે જે વનસ્પતિ હતી એ વનસ્પતિઓને તેમણે છોડ, શ્રુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરેલી. આ જે વનસ્પતિ જે છે એને શામાં? છોડ,
સ્વરૂપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરી હતી, જ્યારે પ્રાણીઓ જે હતા એને બે જૂથમાં વર્ગીકૃત કર્યા, લાલ રુધિર ધરાવે તે અને લાલ રુધિર ન ધરાવે તે. આ બંનેની વચ્ચે તો એરિસ્ટોટલ સૌથી પહેલો જે વૈજ્ઞાનિક જે છે એરિસ્ટોટલ, કે જેને સજીવોને વર્ગીકૃત કર્યા, બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે વર્ગીકૃત કર્યા, વનસ્પતિને છોડ, સ્વરૂપ અને વૃક્ષ, જ્યારે પ્રાણીઓને લાલ રુધિર ધરાવતા અને લાલ રુધિર ન ધરાવતા એમાં વર્ગીકૃત કર્યા. તો અહીં આપણે વાત કરીએ કે વનસ્પતિમાં છોડ એટલે હર્બ, એ તો આપણને બધાને ખબર પડે કે છોડ કેવો હોય, તુલસીનો છોડ ને બધું હોય. વૃક્ષ એ પણ આપણને આવડે કે જેને આપણે લીમડો, પીપળો ને બધું કહીએ. પણ આ સ્વરૂપ એટલે શું? તો આ સ્વરૂપ એટલે એવું કહેવાય કે છોડ કરતાં મોટા હોય અને વૃક્ષ કરતાં નાના હોય. છોડ કરતાં મોટા અને વૃક્ષ કરતાં કેવા? નાના. એટલે શું? તો છોડ કરતાં મોટા, વૃક્ષ કરતાં નાના, તો સ્વરૂપ કોને કહેવાય? તો જનરલી સાદી ભાષામાં જો હું તમને કહું તો સ્વરૂપ એટલે શું? તો દારમડી, જામફળી, આ બધા જે છે એ શું આવશે? સ્વરૂપ. જેની પાછળ મોટા ભાગે ડી શબ્દ આવે એ બધા શું કહી શકાય? સ્વરૂપ કહી શકાય. તો એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે કર્યું. હવે હું એક અહીં બીજો વૈજ્ઞાનિક લઈશ જેનું નામ છે લિનિયસ. જેનું નામ શું છે? લિનિયસ, જે આપણે જાણીએ છીએ પહેલા ચેપ્ટરની અંદર હતું. લિનિયસના સમયમાં તેણે વર્ગીકરણ બે સૃષ્ટિમાં કર્યું. લિનિયસ જે છે એને શું કર્યું? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. એણે પૃથ્વી પર રહેલા બધા જ સજીવોને બે ભાગમાં વહેંચી દીધા. સમજો, લિનિયસ એણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. તેમણે બધા સજીવોને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમ બે સૃષ્ટિની અંદર શું કરી દીધા? વિભાજિત કરી દીધા. લિનિયસે શું કર્યું? બધાને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આ બે સૃષ્ટિમાં વિભાજિત કરી દીધા. સજીવોને વનસ્પતિ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું. સમજવામાં પણ સહેલું હતું. સમજવામાં પણ શું હતું? સહેલું હતું. પરંતુ એને તો બધા સજીવોને બેમાં જ વેચ્યા, કાં તો વનસ્પતિ કાં તો પ્રાણી. પણ તકલીફ શું થઈ? કેટલાક એવા પણ હતા કે જેનો આ બંને સૃષ્ટિમાંથી એક જ સૃષ્ટિમાં સમાવેશ થયો નહીં. કેટલાક એવા પણ હતા કે જેનો આ બંને સૃષ્ટિમાંથી એક જ સૃષ્ટિમાં સમાવેશ થયો નહીં. પછી ધીમે ધીમે લોકો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે એને સ્વીકારવામાં આવી નહીં. આ જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે એમાં વનસ્પતિ અને પ્રાણીઓને સહેલાઈથી વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. વનસ્પતિ અને પ્રાણીઓનું સહેલાઈથી વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. હવે સહેલાઈથી વર્ગીકરણ કરવામાં આવ્યું હતું એટલે સમજવામાં પણ આ પદ્ધતિ કેવી હતી? ખૂબ જ સહેલી હતી. પરંતુ ઘણા બધા સજીવો એવા હતા કે આજે બે સૃષ્ટિમાં સમાવેશ થતો ન હતો. પરંતુ ઘણા સજીવો એવા પણ હતા કે જેનો આ બે સૃષ્ટિમાં સમાવેશ થતો ન હતો. આ બે સૃષ્ટિમાં સમાવેશ થતો ન હતો. તો મતલબ લિનિયસની જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે એ પછી સ્વીકારવામાં આવી નહીં. તો વર્ગીકરણ ક્ષેત્રમાં ફાળો આપનાર
વર્ગીકરણ ક્ષેત્રમાં ફાળો આપનાર મુખ્ય વૈજ્ઞાનિકોનું કાર્યપ્રકરણ જણાવો. તો ચલો, સૌથી પહેલાં કોણ આવ્યો? એરિસ્ટોટલ. અને એરિસ્ટોટલ પછી સેકન્ડ નંબરમાં કોણ છે? તો સેકન્ડ નંબરમાં તમે જુઓ કોણ છે? લિનિયસ, કે જેને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં તેને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત કરી. વનસ્પતિ અને પ્રાણીનું સહેલાઈથી વર્ગીકરણ થઈ શકતું હતું, સમજવામાં બહુ સહેલી હતી. પણ ઘણા બધા સજીવો એવા હતા કે જેનો વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ થયો ન હતો. બરાબર? એટલે આ આપણો થયો ફાળો આપનાર વૈજ્ઞાનિક. કેટલા હતા? 2 હતા. પહેલો હતો એરિસ્ટોટલ અને બીજા હતા લિનિયસ. તો એરિસ્ટોટલ અને લિનિયસ પછી હું અહીં બીજો પ્રશ્ન એવો લખ્યો છે કે શા માટે વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે સુધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ? શા માટે સુધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ? કારણ કે શરૂઆતમાં વર્ગીકરણ ફક્ત બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે કરવામાં આવતું હતું. અહીંયા ધ્યાન આપજો. સંપૂર્ણ બાહ્યાકાર લક્ષણો ઉપરાંત કોષ રચના, શબ્દ ધ્યાન આપજો, ઉપરાંત સંપૂર્ણ બાહ્યાકાર લક્ષણો ઉપરાંત કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાન, સંપૂર્ણ બાહ્યાકાર લક્ષણો ઉપરાંત શું લખ્યું છે આપણે? કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણ પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાન, પ્રજનનની પદ્ધતિઓ. એના પછી મહત્વનો મુદ્દો ઉદ્વિકાસ, કે જેમાં ઉદ્વિકાસીય સંબંધો, વગેરે. કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણ પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાન, પ્રજનન પદ્ધતિઓ, ઉદ્વિકાસીય સંબંધો વગેરેનો સમાવેશ કરવા માટેની પણ જરૂરિયાત ઊભી થઈ. વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાતો ઊભી થઈ. શા માટે વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે સુધારો કરવો પડ્યો? કારણ કે જે શરૂઆતનું જે વર્ગીકરણ છે, જે ફક્ત બાહ્યાકાર લક્ષણોને ધ્યાનમાં રાખતું હતું, બાહ્યાકાર લક્ષણો ઉપરાંત કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણ પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાન, પ્રજનનની પદ્ધતિઓ, ઉદ્વિકાસીય સંબંધો વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાતો ઊભી થઈ. આ માટે વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે શું કરવામાં આવ્યો? સુધારો કરવામાં આવ્યો. તો અહીં પ્રસ્તાવનાના 2 પ્રશ્નો છે. વર્ગીકરણ ક્ષેત્રમાં ફાળો આપનાર મુખ્ય વૈજ્ઞાનિકોનું કાર્યપ્રદાન સમજાવો. અને બીજા નંબરમાં છે શા માટે વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે સુધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ. જોઈ લો એકવાર. પ્રશ્ન 2 પછી પ્રશ્ન નંબર 3, કે જેમાં છે વિટેકર, R.H. વિટેકરની
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિશે ટૂંકમાં માહિતી આપો. વિટેકર કયો? આર એચ વિટેકર કે જેણે ઈસવીસન 1969 પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને રજૂ કરી. તમે બધાએ જોયું એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ કર્યું. એરિસ્ટોટલે શું કર્યું? વનસ્પતિને વૃક્ષ, રૂપ અને છોડમાં વહેંચ્યા, જ્યારે પ્રાણીઓને લાલ રુધિર અને લાલ રુધિર ન ધરાવે તેમાં વહેંચ્યા. ઓકે. પછી આવ્યા લિનિયસ. લિનિયસે શું કર્યું? પૃથ્વી પરના સમગ્ર સજીવોને બે સૃષ્ટિમાં જ વહેંચ્યા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પણ દ્વિનામી નામકરણ પદ્ધતિ એવી કે જેમાં ઘણા બધા સજીવોનો સમાવેશ ન થયો, એટલે એ પણ કહેવાયની પદ્ધતિ. પછી આવ્યા આપણા આરએચ વિટેકર કે જેણે વનસ્પતિ સૃષ્ટિને આખું જે વર્ગીકરણ પદ્ધતિ હતી એને પાંચ સૃષ્ટિમાં વર્ગીકૃત કરી. ક્યારે? 1969 ની અંદર આરએચ વિટેકર કે જેણે વર્ગીકરણ પદ્ધતિને પાંચ સૃષ્ટિમાં વર્ગીકૃત કરી છે. તેમાં કોનો સમાવેશ થાય છે? તો તેમાં સમાવેશ થાય છે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. કે વિટેકરની જે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી એની પાંચ સૃષ્ટિઓ કઈ કઈ હતી? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવેલા માપદંડોમાં કોષ રચના, સમજો ખાસ બધા, કોષ રચના, સુકાઈ, વનસ્પતિ દે જગ્યાએ. આ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાયેલા માપદંડોમાં કોષ રચના, સુકાઈ આયોજન, પોષણ પદ્ધતિ, પ્રજનન, પોષણ પદ્ધતિ, પછી શું છે? પ્રજનન પદ્ધતિ, અને છેલ્લે જાતિ વિકાસીય સંબંધો, જાતિ વિકાસીય સંબંધોનો સમાવેશ થાય છે. તમે જોયો પ્રશ્ન 2 માં આ બધું હતું. કોષ દિવાલ હતી, કોષ રચના હતી, પોષણ પદ્ધતિ, પ્રજનન, ઉદ્વિકાસ હતું. પણ અહીંયા વિટેકરની જે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે તેમાં કયા કયા માપદંડોનો સમાવેશ થાય છે? કોષ રચના, સુકાઈ, પોષણ પદ્ધતિ, પ્રજનન અને જાતિ વિકાસનો સમાવેશ થાય છે. હવે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ દર્શાવતો આપણે ચાર્ટ દોરીશું. ચાર્ટમાં તમે જુઓ લક્ષણો મેં અહીંયા લખ્યા છે. આ બાજુ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને શું છે? પ્રાણી સૃષ્ટિ. ઓકે. તો જો સૌથી પહેલા વાત આપણે કરીશું કોષોના પ્રકારની. તો મોનેરા જે છે કે જેમાં બેક્ટેરિયાનો સમાવેશ થાય એને આદિકોષ કેન્દ્રીય કહેવાય. આને શું કહેવામાં આવે છે? આદિકોષ કેન્દ્રીય. એટલે કે એને શું કહેવામાં આવે છે? પ્રોકેરિયોટા. આદિકોષ કેન્દ્રીય. ઓકે. જ્યારે પ્રોટિસ્ટાથી માંડીને બધા જે છે એ શું છે? સુકોષ કેન્દ્રીય. એટલે બધા આ પ્રોકેરિયોટામાં આવે. આ બધા સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટા લખી નાખું. અહીંયા પણ લખી નાખીશું યુકેરિયોટા. અહીંયા પણ આપણે લખીશું યુકેરિયોટા. ઓકે. આ જે છે એને શું કહેવાય? પ્રોકેરિયોટા. આદિકોષ કેન્દ્રીય કોષ. ઓકે. જ્યારે બાકીના બધા શું છે? યુકેરિયોટા. હવે વાત આવે છે કોષ દિવાલની. તો બેક્ટેરિયા જે છે, મોનેરા જે છે, એની અંદર કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી હોતી નથી. એટલે હું અહીંયા લખીશ સેલ્યુલોઝ વિહીન છે. તો સેલ્યુલોઝ વિહીન છે તો શાની બનેલી છે? પોલીસેકેરાઇડ અને એમિનો એસિડની. એટલે હું અહીંયા લખીશ પોલીસેકેરાઇડ વત્તા એમિનો એસિડ. ઓકે.
ચલો પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટાની અંદર કોષ દિવાલ શું હોય છે? કેટલાકમાં હાજર હોય છે અને કેટલાકમાં ગેરહાજર પણ હોય. એટલે અહીંયા આપણે લખીશું કેટલાકમાં હાજર. હવે ફૂગ જે છે એ ફૂગની કોષ દિવાલ શાની બનેલી હોય? ફૂગમાં કોષ દિવાલ હોય તો કે હા, ફૂગમાં કોષ દિવાલ હાજર હોય. શાની બનેલી હોય? તો ફૂગમાં કોષ દિવાલ જે છે એ કાઇટિનની બનેલી હોય છે. ફૂગમાં કોષ દિવાલ જે છે એ શાની બનેલી હોય છે? કાઇટિનની બનેલી હોય છે. વનસ્પતિ કોષ જે છે એમાં કોષ દિવાલ હોય તો કે હોય. શાની બનેલી હોય? વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે. જ્યારે પ્રાણી કોષ જે છે, પ્રાણી સૃષ્ટિ, એમાં કોષ દિવાલ હોતી જ નથી, એટલે કે ગેરહાજર હોય છે. એટલે બીજા નંબરનો મુદ્દો જો મેં બોર્ડ ઉપર લખ્યો છે કોષ દિવાલ વાળો છે. તો મોનેરા, ચલો મોનેરાની વાત કરો તો મોનેરાની અંદર શું આવશે? કોષ દિવાલ કેવી? સેલ્યુલોઝ વિહીન. કેટલાકમાં પેલામાં હાજર, ફૂગમાં કાઇટિનની બનેલી, પેલામાં સેલ્યુલોઝની બનેલી, પ્રાણી સૃષ્ટિની અંદર જોવા મળતી નથી. હવે કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલની જો આપણે વાત કરીએ તો મોનેરા એટલે બેક્ટેરિયા કે જેની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી, જ્યારે આ બાકીના બધાની અંદર હાજર, આ બધાની અંદર જોવા મળે છે. જ્યારે મોનેરા કે જે બેક્ટેરિયા કહેવાય છે તેની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી. ઓકે. પછી દૈહિક આયોજન. દૈહિક આયોજનની વાત કરીએ તો મોનેરા કેવા છે? કોષીય છે. એટલે કે તેનું દૈહિક આયોજન એક જ કોષનું બનેલું છે. પ્રોટિસ્ટામાં પણ મોટા ભાગના જે સજીવો છે બધા કેવા છે? એક કોષીય છે. જ્યારે ફૂગની અંદર બહુકોષીય છે, એટલે કે પેશી સ્વરૂપે જોવા મળે છે. બહુકોષીય છે એટલે કે પેશી સ્વરૂપે જોવા મળે છે. વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો તેમાં પેશી અને અંગ બંને હોઈ શકે છે. જ્યારે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પેશી, અંગ અને અંગતંત્ર ત્રણેય આવી શકે. ઓકે. હવે વાત જઈશે આપણે પોષણ પદ્ધતિ. તો ફરીથી એકવાર જોઈ લો. એ છે આપણું દૈહિક આયોજન. તો દૈહિક આયોજનની અંદર કોષીય, કોષીય, બહુકોષીય, સામે આપણે લખ્યું છે પેશી જે છે, પેશી અને અંગ વનસ્પતિમાં, જ્યારે પ્રાણી સૃષ્ટિમાં આવી શકે પેશી, અંગ અને અંગતંત્ર ત્રણેય આવી શકે છે. હવે વાત આવશે પોષણ પદ્ધતિની. પોષણ પદ્ધતિની અંદર જો મોનેરા જોવા જઈએ તો સ્વયંપોષી અને વિષમપોષી બંને પ્રકારના છે. સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષી એટલે કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે પ્રકાશ સંશ્લેષી છે, રસાયણ સંશ્લેષી છે, એને કહેવામાં આવે છે સ્વયંપોષી. અને જે લોકો મૃતોપજીવી, પરોપજીવી, બરોબર, જે બીજા પર આધાર રાખે છે, મરમાંથી પોષણ મેળવે છે, મૃતદેહોમાંથી પોષણ મેળવે છે, તેને કહેવામાં આવે છે વિષમપોષી. એટલે અહીંયા આપણે જોઈએ તો બંને પ્રકારના હોય. બંને પ્રકારના એટલે કેવા થયા કે જેમાં આપણે સ્વયંપોષી પણ લખી શકીએ અને શું લખી શકીએ? વિષમપોષી પણ આપણે લખી શકીએ. સ્વયંપોષીમાં પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી, જ્યારે વિષમપોષીની અંદર મૃતોપજીવી કે પરોપજીવી. ચલો અહીંયા વાત કરીએ આપણે પ્રોટિસ્ટાની. તો એમાં પણ સ્વયંપોષી અને વિષમપોષી. અહીંયા જોજો, અહીંયા સ્વયંપોષી અને વિષમપોષી. પણ અહીંયા તમે જો સ્વયંપોષીમાં રસાયણ સંશ્લેષી છે, અહીંયા રસાયણ સંશ્લેષી નહીં હોય, ખાલી કેવા છે? પ્રકાશ સંશ્લેષી. ફૂગ જે છે એ શું દર્શાવે છે? વિષમપોષી. વિષમપોષી એટલે શું? મૃતોપજીવી કે પરોપજીવીમાંથી જે પોષણ મેળવે તેને આપણે શું કહીએ છીએ? વિષમપોષી. ફરીથી એકવાર સમજો, સ્વયંપોષી એટલે બંને પ્રકારના હોય.
પ્રકાશ સંશ્લેષી પણ હોય અને રસાયણ સંશ્લેષી પણ હોય. પ્રકાશ સંશ્લેષી પણ હોય અને રસાયણ સંશ્લેષી પણ હોય. પણ પ્રોટિસ્ટાના સ્વયંપોષીમાં ખાલી શું આવ્યું? પ્રકાશ સંશ્લેષી. ફૂગ જે છે એ શું આવ્યું? વિષમપોષી. ત્યાર પછી આપણે વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિની, તો વનસ્પતિ સૃષ્ટિમાં આવશે સ્વયંપોષી. એની અંદર આવશે સ્વયંપોષી. સ્વયંપોષીનો મતલબ ખાલી પ્રકાશ સંશ્લેષી છે, ખોરાક જાતે બનાવે છે. અને ત્યારબાદ પ્રાણી સૃષ્ટિ તો જે છે એ તો આપણને ખબર જ છે કે વિષમપોષી છે. મૃતોપજીવી પણ કહી શકાય, પરોપજીવી પણ કહી શકાય. એટલે આ વાત થઈ કોની? RH વિટેકર, કે જેણે વર્ગીકરણ પદ્ધતિમાં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. 5 સૃષ્ટિ કઈ કઈ છે? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો RH વિટેકરે પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ જે છે ક્યારે કર્યું? 1969માં. તેમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય છે. આ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાયેલા માપદંડોમાં કોષ રચના, સુકાય, પોષણ, પ્રજનન પદ્ધતિઓ, જાતિ વિકાસનો સમાવેશ થાય છે. માપદંડો કયા કયા છે કે જે પરીક્ષા માટે આપણે ઉપયોગી IMP MCQ જેને હું કહી શકું. વર્ગીકરણમાં પણ જુઓ, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, કોષ પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, દૈહિક આયોજન અને પોષણ પદ્ધતિ. આ ચાર્ટ છે, MCQ ની અંદર આવી શકે છે. VSQ કે ફૂગની કોષ દિવાલ શાની બનેલી છે? તો આ તમે જો ફૂગ જે છે, ફૂગની કોષ દિવાલ બનેલી છે કાઇટિનની. એક આ સવાલ વધુ પડતો તો પૂછાતો હોય છે. દૈહિક આયોજન કેવું છે? પોષણ પદ્ધતિ કેવી છે? તો પ્રશ્ન નંબર 3 વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. વર્ગીકરણમાં સૌથી પહેલા આપણે જોયું એરિસ્ટોટલ, કે જેણે સજીવોનું વર્ગીકરણ કર્યું, વનસ્પતિને છોડ, સૃપ અને વૃક્ષમાં વહેંચી, પ્રાણીઓને લાળ દૂધી ધરાવે અને લાળ દૂધી ન ધરાવે તેમાં વહેંચ્યા. એના પછી આવ્યા લિનિયસ. લિનિયસે વર્ગીકરણને 2 જૂથમાં વહેંચી દીધું, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, કે જેમાં વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય. સમજવામાં બહુ સહેલી પદ્ધતિ હતી, પરંતુ એમાં ઘણા બધા સજીવો એવા હતા કે જેનો સમાવેશ થયો ન હતો, માટે એ પદ્ધતિ ચાલી નહીં. ત્યાર પછી પદ્ધતિની અંદર બાહ્ય રચના ઉપરાંત બીજા ઘણા બધાની અંદર ફેરફાર કરવામાં આવ્યા. જેના કારણે પદ્ધતિ નવી શોધવાની જરૂરત પડી. કારણ કે શરૂઆતની જે વર્ગીકરણ પદ્ધતિ હતી ફક્ત બાહ્ય રચના દર્શાવતી હતી, પરંતુ ત્યારબાદ કોષ રચના, કોષ દિવાલ, ઉદ્વિકાસીય સંબંધો, નૈસર્ગિક નિવાસસ્થાનો, પ્રજનનની પદ્ધતિની જરૂરિયાત પણ ઊભી થઈ. આથી સમયાંતરે વર્ગીકરણ પદ્ધતિમાં શું કરવામાં આવ્યા? ફેરફાર કરવામાં આવ્યા. ત્યાર પછી આપણે આવ્યા RH વિટેકર. RH વિટેકરે પણ શું કર્યું? વર્ગીકરણ આપ્યું. વર્ગીકરણની અંદર કઈ પદ્ધતિ આપી? 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. આણે શું કર્યું? 5 સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ નવી સજીવોની વર્ગીકરણ પદ્ધતિ આવી. તો આજે અહીં આપણે 3 પ્રશ્નોની ચર્ચા કરી. સૌથી પહેલો જે પ્રશ્ન હતો એમાં એરિસ્ટોટલ અને લિનિયસની વાત કરી. બીજા નંબરની અંદર આપણે શા માટે નવી વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી, અને ત્રીજા નંબરમાં વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો વિટેકરની જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો ચાર્ટ જે દોરેલો જે છે, આ જે ચાર્ટ જે છે એમાંથી MCQ, VSQ ખાલી જગ્યા રૂપે ગમે ત્યાં આવી શકે. આ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાયેલા માપદંડો જે લખેલા છે, આ માપદંડો એ મોસ્ટ IMP MCQ છે. કોષ રચના, સુકાય, પોષણ પદ્ધતિ, પ્રજનન પદ્ધતિ, જાતિ વિકાસનો સમાવેશ થાય છે તે. એટલે એક આને ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાર્ટમાંથી કોઈ પણ MCQ આવી શકે છે. કોષ પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, દૈહિક આયોજન, પોષણ પદ્ધતિ. આદિ કોષ કેન્દ્રીય છે તો એને આપણે શું કીધું છે? પ્રોકેરિયોટા. સુકોષ કેન્દ્રીય છે તો એને આપણે શું કીધું છે? યુકેરિયોટા કીધું છે. કોની કોષ દિવાલ શાની બનેલી છે તે પણ ચર્ચા કરેલી છે. એટલે આખો ચાર્ટ એકવાર શાંતિથી જોઈ જાઓ.
તો બધા પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન ખાસ બધાએ તૈયાર કરવો.